હાય મિત્રો, આપનું સ્વાગત છે અમારા ચેનલ સેન્ટ્રી શાળા બાય સેન્ટર સિટી પર. મારું નામ અનોજ છે અને હું ચેનલ પાર્ટનર તરફથી વાત કરું છું. હું સેન્ટર સિટી ખાતે ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટનું હેડ સંભાળું છું. સૌપ્રથમ બધા લોકોને આભાર માનું છું જેમણે પીએમએસ વિશેની અમારી વિડીયોઝ અને ના 12 ચેપ્ટર્સના કરિક્યુલમને સારો પ્રતિસાદ આપ્યો છે. અમારી 3 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. તમારો આભાર. આજથી અમે નવી સિરીઝ શરૂ કરીએ છીએ જે સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ વિશે છે, જે સેબીએ નવી ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ તરીકે લોન્ચ કરી છે. અમે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ અને તેના કરિક્યુલમના વિડીયો બનાવશું, પર આજનો વિડીયો છે ટિપ્સ એન્ડ ટ્રિક્સ ટુ પાસ SIF એક્ઝામ. હા, તમે સાચું સાંભળ્યું, ટિપ્સ એન્ડ ટ્રિક્સ ટુ પાસ SIF એક્ઝામ. તેમાં હું તમને કેટલીક વાતો, ટિપ્સ, ટ્રિક્સ જણાવીશ જેને ઉપયોગ કરીને તમે આ એક્ઝામ પાસ કરી શકો છો. મારો વિશ્વાસ રાખો, આ ટિપ્સ એન્ડ ટ્રિક્સનો વિડીયો રસપ્રદ બનવાનો છે, તો કૃપા કરીને આ વિડીયોને ધ્યાનથી સાંભળજો જો તમે પર SIFનું એક્ઝામ ક્લિયર કરવા માંગો છો. કારણ કે દરેક 10માંથી માત્ર એક વ્યક્તિ છે જે એક્ઝામ ક્લિયર કરી શકે છે. એટલે આ બહુ મુશ્કેલ એક્ઝામ છે, પર માટે સારી તૈયારી, ટિપ્સ, ટ્રિક્સ, ન્યુમેરિકલ્સ બધું જ સારી રીતે કરવું પડશે જેથી તમે પાસ થઈ શકો. જો પહેલા સમજવું પડશે કે SIF એક્ઝામ શું છે, શા માટે લોન્ચ થયું છે અને કોણ આપી શકે છે. SIFની ફૂલ ફોર્મ છે સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ. આ સેબીએ એક અલગ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ બહાર પાડ્યું છે જેમાં મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 10 લાખ રૂપિયા છે, જ્યાં ફંડ મેનેજર ડેરિવેટિવ્સનો ઉપયોગ કરી શકે છે. તો આ રીતે આપણને જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે ડેરિવેટિવ્સ શું છે, કારણ કે SIFના એક્ઝામનું આખું કરિક્યુલમ ડેરિવેટિવ્સ પર જ આધારિત છે. ડેરિવેટિવ્સ માટે SIFનું એક્ઝામ મૂળભૂત રીતે 3 પુસ્તકોને જોડીને બનાવાયું છે. જે NRSM સિરીઝ એ છે ઇક્વિટી ડેરિવેટિવ્સ, તો ઇક્વિટી ડેરિવેટિવ્સની આખી બુક આવશે. પછી NRSMનું કરન્સી ડેરિવેટિવ્સ એક્ઝામ છે, કરન્સી ડેરિવેટિવ્સ પણ તેમાં આવશે. અને પછી ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સ એ પણ તેમાં આવશે. તો આ ત્રણેય પુસ્તકોને જોડીને કમ્બાઈન કરીને આ એક્ઝામ બનાવાયું છે. આ એક્ઝામ 150 માર્ક્સનું છે, 3 કલાકનું છે અને દરેક ખોટા જવાબ માટે 0.25% નેગેટિવ માર્કિંગ છે. એટલે આ એક્ઝામ એટલું સરળ નથી. હું તમને કહું છું, આ એક્ઝામ બહુ મુશ્કેલ છે. અને જો તમે ઘણા વર્ષોથી ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન, મ્યુચ્યુઅલ ફંડ્સ, PMSના ડિસ્ટ્રીબ્યુશનમાં હોવ તો પણ તમને ઘણી મુશ્કેલી આવી શકે છે. આ બાબતો ખૂબ ટેકનિકલ છે, એટલે આજની વિડીયો મહત્વપૂર્ણ છે જેમાં હું બતાવવાનો છું કે કેવી રીતે SI એક્ઝામ પાસ કરવું. ચાલો શરૂઆત કરીએ. પહેલા હું તમને તેનો સ્ટ્રક્ચર સમજાવું છું. એક્ઝામનું સ્ટ્રક્ચર અને એ કેવી રીતે આવે છે એનું સ્ટ્રક્ચર. આખા એક્ઝામનો આધાર છે ઇક્વિટી ડેરિવેટિવ. મેં મારું ડેરિવેટિવ ચેપ્ટર નંબર 6 PMSમાં તેમાં પણ સમજાવ્યું છે. ડેરિવેટિવ્સનો ઉપયોગ શા માટે શરૂ થયો? હેજિંગ પર્પઝ માટે. આખો આધાર કાર્યક્રમમાં સમજાવીશ, પણ ટીકમાં એ છે કે અહીં જે ડેરિવેટિવ છે એ આખો એક્ઝામ ડેરિવેટિવ્સ પર આધારિત છે. ફક્ત ડેરિવેટિવ કન્સેપ્ટ ખબર હોવું જોઈએ. જે કન્સેપ્ટ તમે સમજશો એ ત્રણેય પર લાગુ પડશે. જો તમે સમજી લો કે ડેરિવેટિવ શું છે, તો એ ઇક્વિટી ડેરિવેટિવ્સ, કરન્સી ડેરિવેટિવ અને ઇન્ટરેસ્ટ ડેરિવેટિવ પર લાગશે. બેસ્ટ થઈ ગયું ઇક્વિટી ડેરિવેટિવ. ઇક્વિટી ડેરિવેટિવ પર ક્યાંક ફ્યુચર્સ, કોલ ઓપ્શન, પુટ ઓપ્શન લોકો સામાન્ય રીતે ઉપયોગ કરે છે, ઇન્વેસ્ટર્સ, બટ પર ઘણી સમસ્યા આવે છે કરન્સી ડેરિવેટિવ્સમાં, કારણ કે એ આખા ન્યુમેરિકલ્સ પર આધારિત છે. ત્યાં ફક્ત ન્યુમેરિકલ્સ જ આવશે. USDની કેલ્ક્યુલેશન માટે સૌથી વધુ મુશ્કેલી આવશે ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવમાં, જ્યાં ઇન્ટરેસ્ટ, બોન્ડ, ફિક્સ્ડ ઇન્કમની ટર્મિનોલોજી છે. લોકો ત્યાં એટલા તૈયાર નથી, કારણ કે ડેટ કે ફિક્સ્ડ ઇન્કમનું ઓછું સાંભળવામાં આવે છે અને ઓછા લોકો જ તેમાં ઇન્વેસ્ટ કરે છે, કારણ કે ઓછો રિટર્ન આવે છે.
પણ યોગ્ય એલોશન સાથે જો કરવામાં આવે તો ડેટ પણ સારી ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ બની શકે છે. વાત એ છે કે આજનો આધાર ફક્ત ડેરિવેટિવ્સ પર છે. આ ત્રણ વસ્તુ છે: ઇક્વિટી ડેરિવેટિવ્સ, કરન્સી ડેરિવેટિવ્સ અને ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ. બેસ્ટ છે ઇક્વિટી ડેરિવેટિવ. સૌથી પહેલા તમને ઇક્વિટી ડેરિવેટિવ્સની બુક વાંચવી પડશે અને આ મારું સૂચન છે, આ જ ટિપ્સ છે, આ જ ટ્રિક છે આ એક્ઝામની. ડેરિવેટિવ્સ તમને ખબર હોવા જોઈએ. ઇક્વિટી ડેરિવેટિવ્સની બુક આખી વાંચવી છે, ત્યાં કંઈ છોડવું નથી. આખા કન્સેપ્ટથી લઈને કેવી રીતે શરૂ થયા, હેજિંગ શું છે, સ્પેક્યુલેશન શું છે, કોલ ઓપ્શન, પુટ ઓપ્શન, લાઈવ તમે માર્કેટમાં જઈને જુઓ, તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન કરો, કોલ ઓપ્શન, પુટ ઓપ્શનમાં ટ્રેડ કરીને જુઓ કે ટ્રેડિંગ કેવી રીતે થાય છે. પ્રેક્ટિકલ વસ્તુઓ શરૂ કરો ત્યારે ખબર પડશે કે ઇક્વિટી ડેરિવેટિવ કેવી રીતે કામ કરે છે. બીજી વાત, કરન્સી ડેરિવેટિવ આખું ન્યુમેરિકલ છે. ત્યાં યુએસડી મૂવમેન્ટ શું છે, બધી કરન્સીઓ, મેજર કરન્સીઓની મૂવમેન્ટ કેવી રહેશે, એ બધું આવડે. જો હું આજે ભારતમાં છું અને યુએસમાં રોકાણ કરવું છે તો શું ધ્યાનમાં રાખવું પડશે? અથવા કોઈ યુએસ રોકાણકાર ભારતમાં રોકાણ કરે તો કરન્સી મૂવમેન્ટ રિટર્ન પર કેવી અસર કરશે? તો આવા પ્રકારના પ્રશ્નો અહીં આવશે. અહીં થોડું વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને ત્રીજું, જે ઇન્ટરેસ્ટેડ ડેરિવેટિવ્સ છે એ પણ ખૂબ જ રસપ્રદ છે અને ડેરિવેટિવ્સમાં પણ તમને ઘણું વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને જ્યારે સૌથી વધુ મુશ્કેલી લોકોને ઇન્ટરેસ્ટેડ ડેરિવેટિવ્સમાં જ આવી રહી છે કારણ કે ત્યાં ફિક્સ ઇન્કમ ઓછી છે, બોન્ડ્સ તેની ટર્મિનોલોજી છે. તો એ બધું હું મારા ચેપ્ટરમાં તમને ખૂબ સારી રીતે સમજાવીશ. જ્યારે હું ઇન્ટરેસ્ટેડ ડેરિવેટિવ્સ પર યોગ્ય વિડીયો બનાવીશ ત્યારે તમે ધ્યાનથી સાંભળજો અને સમજજો, ઠીક છે? મારું સૌથી પહેલું સૂચન અને સૌથી પહેલી ટિપ્સ એ છે કે લોકો ઇક્વિટી ડેરિવેટિવ્સની બુક ક્યારેય છોડવી નહીં. હવે પછીથી તમે જ્યારે પણ એક્ઝામ આપવા જશો, માત્ર શોર્ટ નોટ્સથી કામ નહીં ચાલે, તમારે આખું કરિક્યુલમ ધ્યાનથી વાંચવું પડશે. અને એમાં પણ સારી વાત એ છે કે આખા કરિક્યુલમની વિડીયો બનાવીને હું મારા સેન્ટ્રી શાળા ચેનલ પર પોસ્ટ કરીશ. જેમ કે મેં PMSના 12માંથી 12 ચેપ્ટર્સની વિડીયો પોસ્ટ કરી છે. આખું ઇક્વિટી ડેરિવેટિવ્સનું કરિક્યુલમ જે સિરીઝમાં છે એના 11 ચેપ્ટર્સ કરીને હું ડેરિવેટિવ્સનું પણ મૂકીશ. અને મારો વિશ્વાસ રાખો, પહેલા 6 ચેપ્ટર્સ જે બિલકુલ બેઝિક છે તેમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. બિલકુલ સરળ ભાષામાં ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરીશ. બીજું, પ્રશ્નો ખૂબ જ સ્પષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. જુઓ, જે પરીક્ષામાં પ્રશ્નો આવશે. સૌથી વધુ પ્રશ્નો ઇક્વિટી ડેરિવેટિવ્સમાંથી જ આવે છે. જ્યારે મેં પરીક્ષા આપી ત્યારે મેં જોયું કે કુલ 150 પ્રશ્નોમાંથી લગભગ 70 થી 80 પ્રશ્નો, અડધા કરતાં વધુ પ્રશ્નો ઇક્વિટી ડેરિવેટિવ્સમાંથી આવ્યા હતા. પછી લગભગ 50 થી 60 પ્રશ્નો કરન્સી ડેરિવેટિવ્સમાંથી આવ્યા હતા અને લગભગ 30 પ્રશ્નો તમારા માટે હશે. ઇન્ટરેસ્ટ ડેરિવેટિવ્સ બહુ મુશ્કેલ છે, પણ ત્યાં પ્રશ્નો પર થોડા ઓછા પૂછવામાં આવે છે. એ સલાહયોગ્ય નથી કે તમે ઇન્ટરેસ્ટવાળી બુક ન વાંચો અથવા ઓછી વાંચો, પણ સંપૂર્ણ સમજ અને સંપૂર્ણ વાંચન કરો. આ મહત્વપૂર્ણ છે. તો આ મારું વ્યક્તિગત મત છે કે આ પ્રકારના પ્રશ્નો થોડા એવા લાગ્યા કે સૌથી વધુ ઇક્વિટી ડેરિવેટિવ્સમાંથી હતા, પછી બીજા ક્રમે કરન્સીમાંથી પ્રશ્નો હતા અને પછી ત્રીજા ક્રમે ડેરિવેટિવ્સમાંથી પ્રશ્નો હતા. તો આપણે થોડું વધારે ધ્યાન આપવું જરૂરી છે. ઇક્વિટી ડેરિવેટિવ્સમાં આ એક્ઝામમાં સૌથી સારી વાત એ છે કે ઓવરલેપિંગ બહુ વધારે છે. ઓવરલેપિંગનો અર્થ એ છે કે એક ડેરિવેટિવ્સનો કોન્સેપ્ટ ત્રણેય માટે લાગુ પડે છે. જો તમે ડેરિવેટિવ્સ શું છે અને તેની વ્યાખ્યા સમજી તો એ વ્યાખ્યા ત્રણેય પર લાગુ પડે છે: ઇક્વિટી, કરન્સી અને સેમી ઇન્ટરેસ્ટ ડેરિવેટિવ્સ પર. અહીં બધામાં ઓવરલેપિંગ વધારે છે. જે કોન્સેપ્ટવાળો ચેપ્ટર છે એ બધામાં સરખો મળશે. પછી ટ્રેડિંગ મિકેનિઝમ આવે છે, ત્યાં થોડો ફરક છે. કોડ ઓફ કોન્ટ્રાક્ટમાં પર મુખ્ય બાબતો સામાન્ય રીતે સરખી રહેશે અને રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં પર ઘણી સમાનતાઓ જોવા મળે છે. એક રીતે
હવે અહીં એક સારી વાત એ છે કે જ્યારે તમે એક ઇક્વિટી ડેરિવેટિવ્સની આખી બુક પર વાંચી લેશો તો પણ ઘણી બધી વસ્તુઓ તમે જોશો કે આગળ જઈને તમને એ જ રીતે ફરીથી મળે છે અને ઘણીવાર પ્રશ્નો પણ રિપીટ થઈને આવી જાય છે. નેગેટિવ માર્કિંગ ચિંતાનો વિષય છે. દરેક ખોટા જવાબ માટે 0.25% નેગેટિવ માર્કિંગ છે. પરીક્ષા મોટી છે, 3 કલાકની છે અને વિશ્વાસ કરો, અડધો કે 1 કલાકથી વધુ બેસવાથી થાક આવે છે. આપણે લાંબા સમય સુધી બેસી શકતા નથી. 1 કલાક પછી લાગશે કે હજી માત્ર 30 થી 40 પ્રશ્નો જ કર્યા છે. હજી 120 કે 130 પ્રશ્નો બાકી છે. એ માટે પહેલેથી જ માનસિક રીતે તૈયાર થો અને તમારું કન્સન્ટ્રેશન લેવલ અહીં ઊંચું હોવું જોઈએ. 3 કલાકનું કન્સન્ટ્રેશન અહીં જરૂરી છે. તો એ માટે હું તમને કહી રહ્યો છું કે આ એક બીજી ટ્રીક છે આ પરીક્ષાયર કરવાની કે તમારું જે આત્મવિશ્વાસ લેવલ છે એ તો હોવું જ જોઈએ, પર સાથે જ કન્સન્ટ્રેશન પર 3 કલાકનું હોવું જોઈએ. અને હા, આ પરીક્ષા તમારી 3 કલાકમાં જ થશે ને 3 કલાકથી વધારે પર નહીં જોઈએ ને 3 કલાકથી ઓછું પર નહીં જોઈએ. તો નિઝમ એ આ પરીક્ષાને ખૂબ જ અનોખી રીતે ડિઝાઇન કરી છે અને અહીં પ્રશ્નો પર ખૂબ જ અનોખા પૂછવામાં આવે છે. કારણ કે એસબીઆઈ અને નિઝમ બંને એ સુનિશ્ચિત કરવા માંગે છે કે જે પણ આ બિઝનેસમાં આવી રહ્યા છે, જે પણ ડિસ્ટ્રીબ્યુટ કરશે કે જે પણ આવું એડવાઇસ આપશે તેમને આ સેગમેન્ટનું સંપૂર્ણ અને ઊંડું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે અહીં મિનિમમ રોકાણ 10 લાખ રૂપિયા છે અને જે ડેરિવેટિવ્સ છે એ રિસ્કી પ્રોડક્ટ્સ છે, એટલે તમને વેચવા અને ડિસ્ટ્રીબ્યુટ કરતા પહેલા સંપૂર્ણ જ્ઞાન હોવું જ જોઈએ. ત્રીજી વાત, ચોઇસીસ બહુ જ સમાન હોય છે. જુઓ, તમને જે 3 અને 4 ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો મળશે તેમાં 3 થી 4 વિકલ્પ હશે પસંદ કરવા માટે. ક્યારેક 4 વિકલ્પ હશે અને તમને સાચો જવાબ પસંદ કરવો પડશે. તમે જોશો કે વિકલ્પો બહુ જ સમાન હશે, બહુ જ ઓછો ફરક હશે. જો તમે કોઈ જવાબ સુધી ગણતરી કરીને પહોંચ્યા હો તો બાકીના વિકલ્પો પણ એના આસપાસ જ ફરતા હશે. તો એ માટે જ અમે કેમ? કારણ કે તેઓ ફક્ત તમને કોન્સેપ્ટ પર ટેસ્ટ કરવા માંગે છે. તેઓ જોઈ રહ્યા છે કે તમે જે કર્યું છે એ સાચું છે કે નહીં. એવું થઈ શકે છે કે તમે પ્રશ્નને સોલ્વ કરીને જે જવાબ કાઢો એ જવાબ પર વિકલ્પોમાં હોય પર એ ખોટો હોય. તો આવું થવાની શક્યતા ઘણી વધારે છે. તો એ માટે તમારે પ્રશ્નને સમજવો પડશે કે એ સાચે શું પૂછે છે અને એક્ઝામ પર બહુ અનોખી રીતે બનાવવામાં આવ્યો છે. તો તમારે ખૂબ જ ધ્યાનથી આખો પ્રશ્ન સારી રીતે વાંચવો છે. આ મારું સૂચન છે. અડધો પ્રશ્ન વાંચીને તમારે જવાબ ટીક કરવો નથી. અને બીજું સૂચન મારું એ છે કે આખો પ્રશ્ન વાંચ્યા પછી તમારે બધા વિકલ્પો પણ વાંચવા પડશે. એવું નથી કે તમે પહેલો વિકલ્પ, બીજો વિકલ્પ વાંચ્યા પછી તમે જોઈ લીધું કે સાચો છે એટલે તમે ત્રીજા, ચોથા વિકલ્પ સુધી ગયા નથી. પણ એવું થઈ શકે છે કે ત્રીજો કે ચોથો વિકલ્પ પણ તમારો સાચો હોય અથવા નીચે આપેલો વિકલ્પ કે બી વિકલ્પ પણ સાચો હોય. એટલે આખો પ્રશ્ન અને બધા વિકલ્પો ધ્યાનથી વાંચવા છે. તમારે બધા વિકલ્પો પૂરા વાંચવાના છે, ત્યારબાદ જ તમારે ટિક માર્ક કરવું છે. ચોથું છે ન્યુમેરિકલ્સ કરવાના છે. જુઓ, આ પરીક્ષામાં 60% પ્રશ્નો ન્યુમેરિકલ્સ છે, એટલે કે લગભગ 92 થી 92 પ્રશ્નો ન્યુમેરિકલ આધારિત હશે. તો એ માટે આપણે એ વિચારવું જ નહીં કે આપણે ન્યુમેરિકલ્સ નહીં કરીએ અથવા માત્ર થિયોરિટિકલ પ્રશ્નો જ કરીશું. જો તમે આવું કરશો તો તમે બિલકુલ પણ પાસ થઈ શકશો નહીં. ન્યુમેરિકલ્સની પ્રેક્ટિસ તમને કરીને જ જવી પડશે. હું જે વિડીયોઝ બનાવીશ તેમાં તમને પ્રેક્ટિસ કરાવીશ અને ન્યુમેરિકલ્સ કરી બતાવીશ. તો ન્યુમેરિકલ્સ આપણે બિલકુલ પણ છોડવાના નથી કારણ કે 90 નંબર તેમાં લાવવા છે. 60% વિથ નેગેટિવ માર્કિંગ એટલે કે 90 માર્ક્સ આઉટ ઓફ 150 અને ક્યાંક ને ક્યાંક આપણે આખા એક્ઝામમાં 150 પ્રશ્નો નહીં કરીને જવાના છે. આપણે એટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે 130 થી 135 પ્રશ્નો કરી શકીએ, જેમાંથી 20 થી 25 ખોટા પણ થઈ જાય તો આપણા લગભગ 100, 150, 105 જેટલા નંબર આવી જાય જેથી આપણે પાસ થઈ જઈએ. આપણે 80, 90 કે 100% માર્ક્સ જોઈએ નથી,
હવે આ યાદ રાખવું કે આપણને ફક્ત પાસિંગ માર્ક્સ જોઈએ છે, પણ એ પણ શક્ય નથી કે આપણે ફક્ત પાસિંગ માર્ક્સ માટે જ જઈએ. તો ઓછામાં ઓછું 70 થી 75% માર્ક્સનું આપણે ટાર્ગેટ રાખવું પડશે અને 70% માર્ક્સ મેળવવા માટે તમને 105 થી 110 નંબર લાવવા પડશે અને 105 થી 110 નંબર લાવવા માટે ઓછામાં ઓછા 120 થી 150 પ્રશ્નો સાચા કરવા પડશે. તો એટલે જ હું તમને કહી રહ્યો છું કે જે 150 નંબર છે તેમાં તમે પ્રયત્ન કરો કે ઓછામાં ઓછા 100 થી 110 પ્રશ્નો તમારા બિલકુલ સાચા થાય અને જે 30 પ્રશ્નો એવા આવશે જ્યાં તમને ખબર નહીં હોય, બહુ જ કઠિન હશે, બહુ જ સમય લેતા પ્રશ્નો હશે તો એ પ્રશ્નો તમને છોડવા પડશે. કેટલાક પ્રશ્નો આવી જાય છે જેમાં આખી કેડી લખેલી હોય છે, તો બેટા એવા પ્રશ્નોને તમે છોડો અથવા તો સૌથી છેલ્લે માટે રાખો, એ તમારો વધારે સમય બગાડશે. તો મોટા પ્રશ્નો તમે છેલ્લે માટે રાખો, પર ન્યુમેરિકલ્સ તમને કરવા જ પડશે અને તમને ઘણી પ્રેક્ટિસની જરૂર પડશે. 5મું, પહેલા સરળ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયાસ કરો. જુઓ, આખા એક્ઝામમાં હવે હું તમને કહું છું 50 પ્રશ્નો એવા હશે જે 10 સેકન્ડમાં જ સોલ્વ થઈ જશે. 10 સેકન્ડમાં જેમ તમે પ્રશ્ન વાંચો, ઓપ્શન જુઓ, તમે સાચો જવાબ પસંદ કરી શકો છો. તો 50 પ્રશ્નો બિલકુલ સીધા સાદા હશે, કોઈ દિમાગ લગાવવાની જરૂર નહીં પડે. આવા પ્રશ્નો આપણે સૌથી પહેલા કરવા છે. સૌથી પહેલા તો એક્ઝામ આપવાનો જે વીક છે એ હું તમને જણાવવા જઈ રહ્યો છું. ખૂબ ધ્યાનથી સમજવું, પ્રશ્નો પર આગળ વધો. એક પ્રશ્ન પર ટીક કરો, બીજો પ્રશ્ન સમજાતો ન હોય તો આગળ વધો, એને છોડો અને રિવ્યુમાં મૂકો. ત્રીજો, ચોથો, આવું કરીને આખું પેપર કરો. 50 થી 60 પ્રશ્નો કરી નાખ્યા હશે. પછી ફરીથી શરૂ કરો તો ખબર પડશે કે આ 50 કરી ચૂક્યા છો, પ્રશ્નો પેન્ડિંગ છે. પછી રિવ્યુ માટે મૂકેલા પ્રશ્નોથી ફરી શરૂ કરી શકો છો. એક્ઝામ માટે આ રીતે કરશો તો તમારો સમય પર બચશે અને સાથે સાથે તમારો આત્મવિશ્વાસ પર વધશે અને તમારું દબાણ પર દૂર થઈ જશે. તો હું તમને આ બહુ સારી ટીપ આપી રહ્યો છું. એક્ઝામ આપવા માટે અને સૌથી છેલ્લે જે હું પોતે પર કરું છું એ ટીપ છે પ્રોસેસ ઓફ એલિમિનેશન. ક્યારેક એવું થાય છે કે આપણને સાચો જવાબ ખબર નથી હોતો, પર કદાચ બે વિકલ્પોમાં ગૂંચવણ હોય છે, અથવા સાચો જવાબ ખબર નથી હોતો, પણ ક્યારેક એવું પણ થાય છે કે આપણે એક વિકલ્પને સંપૂર્ણપણે દૂર કરી શકીએ છીએ અથવા બે વિકલ્પ દૂર થઈ જાય છે અને બાકી બેમાં ગૂંચવણ રહે છે. તો હંમેશા પ્રયત્ન કરો પ્રોસેસ ઓફ એલિમિનેશનનો ઉપયોગ કરવાનો. આ પ્રોસેસ ઓફ એલિમિનેશનથી પણ તમે આ એક્ઝામ ક્લિયર કરી શકો છો. તો મિત્રો, આ હતી ટિપ્સ અને ટ્રિક્સ SIF એક્ઝામ પાસ કરવા માટે જે આપણો સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સનો એક્ઝામ છે, જે બધાએ મેન્ડેટરી કર્યો છે 22 ડિસ્ટ્રીબ્યુટર્સ અને એડવાઇઝર્સ માટે જેમને SIF વેચવું, ડિસ્ટ્રીબ્યુટ કરવું, એડવાઇઝ કરવું છે, તેમના માટે ભારતમાં આ એક્ઝામ ક્લિયર કરવો મેન્ડેટરી છે. એ પછી જ તેઓ લાયસન્સ લઈ શકે છે. આ ટિપ્સ એક્ઝામ ક્લિયર કરવા માટે હતી. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક, શેર કરો અને અમારા ચેનલ સેન્ટ્રી શાળાને પણ લાઇક, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાકી જેમ કે PMS ના વિડીયોઝ જોવા માટે આઈ બટન ક્લિક કરો. NSCM 5 મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર એક્ઝામ જોવો હોય તો પણ આઈ બટન ક્લિક કરો. NIS SIS એક્ઝામના ફૂલ ચેપ્ટર વાઇઝ વિડીયોઝ પર ઉપલબ્ધ છે. આ વિડીયોઝ મુખ્ય ભાષાઓમાં રિલીઝ થશે. હા, આને અમે 7 ભાષાઓમાં રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર.